અમદાવાદમાં અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। જશોદાનગરમાં નકલી ઘીના 7 ડબ્બા ઝડપાયા। હાટકેશ્વર વિસ્તારના ગોડાઉનને આરોગ્ય વિભાગે સીલ માર્યું। અમૂલ ઘીના નામે વેચતા હતા નકલી ઘી। આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા। અમદાવાદમાં અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ। જશોદાનગરમાં નકલી ઘીના 7 ડબ્બા ઝડપાઈ ચૂક્યા છે। હાટકેશ્વર વિસ્તારના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે આ ગોડાઉનને સીલ માર્યું છે। અમૂલ ઘીના નામે નકલી ઘી વેચતા હતા શખ્સો। જશોદાનગર વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાં ઘીના ડબ્બા હતા। 7 ડબ્બા અમૂલ બ્રાન્ડ નેમવાળા હતા, જે શંકાસ્પદ જણાયું અને વેપારીને પૂછપરછ કરતા વેપારીએ હાર્દિક ટ્રેડર્સ નામના સપ્લાયર પાસેથી આ ઘીના ડબ્બા લીધા હતા તેવું જાણવા મળે। આ સદર રીપેકિંગ અમૂલના નામે કરવામાં આવેલું હતું એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે। હાર્દિક ટ્રેડર્સની મેઇન ઓફિસ હાટકેશ્વર સર્કલ આગળ છે, જે બંધ છે। માલિકનો ફોન નંબર જે છે સ્વિચ ઓફ આવે છે, એટલે બંધ દુકાનને ઓફિસને આપણે સીલ મારી દીધું છે અને આપણે આ ગોડાઉન છે એ ગોડાઉનને પણ આપણે સીલ મારી રહ્યા છે। એફએસએસઆઈના કાયદા મુજબ અત્યારે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે। પછી લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યા બાદ જે મેન્યુફેક્ચર છે એની સામે અમે કાયદેસરના કાર્યવાહી કરીશું। 7 ડબ્બા ત્યાં છે, આપણે સીઝ કરી દીધા છે અને રિઝલ્ટ આવશે ત્યારબાદ આપણે તેનો કાયદા મુજબ એનો નિકાલ કરીશું। તો અમદાવાદના જશોદાનગરની ઘટના છે, જ્યાં અમૂલના નામે નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું। આરોગ્ય વિભાગે કામગીરી કરી અને હાટકેશ્વર વિસ્તારના ગોડાઉનને સીલ માર્યું છે। શહેરમાં આવેલા જશોદાનગર વિસ્તારમાં અમૂલના નામે નકલી ઘી વેચાતું હોવાની આશંકાના પગલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ સ્થળો ઉપર અત્યારે દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે। જશોદાનગર ખાતે આવેલ 4 ભુજા કિરાણા સ્ટોર પર અમે ઉપસ્થિત છીએ, જ્યાં આગળથી અમદાવાદ મહાનગરપાલિકાને તપાસ દરમિયાન અમૂલ શુદ્ધ ઘીના સ્થાને અમૂલ શુદ્ધ ઘી લખેલ ઘીના 7 ડબ્બા મળી આવ્યા હતા અને તે બાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને આશંકા ગઈ હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીંયા આગળ પણ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। સર, આપણને શંકા કઈ રીતના ગઈ હતી અને તે પછી અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમૂલના ડબ્બા ચેક કરતા કાર્ટૂન ઉપર અમૂલ જ લખેલું છે, એ પ્યોર ઘીનું કાર્ટૂન અમૂલનું જ છે। અંદર ડબ્બો ચેક કરતા ડબ્બાની ઉપર જે લેબલ લગાવેલા છે એમાં અમૂલનો લોગો નથી, અમૂલ પ્યોર ઘી ખાલી લખ્યું છે, એની ઉપર લોગો નથી। આ ખોખા ઉપર લોગો જેવો લોગો હોવો જોઈએ બધી બાજુ અમૂલના લેબલ ઉપર, અહીંયા પણ નથી, આ બાજુના લેબલ ઉપર પણ નથી, આ બાજુના લેબલ ઉપર પણ નથી, બરાબર। અને શુદ્ધ ઘી અહીંયા લખેલું છે હિન્દીમાં, એમાં અમૂલ શુદ્ધ ઘી લખેલું છે। એના આધારે અમને શંકા ગઈ કે આ ડુપ્લિકેટ છે। અચ્છા, આ જે એકમ છે સર, ત્યાં આગળ કેટલા ડબ્બા આવા મળી આવ્યા છે? 7 ડબ્બા મળી આવેલા છે અત્યારે। એ ક્યાંથી લાવે છે એની તપાસ કરી તો એ હાટકેશ્વર 4 રસ્તા હાર્દિક ટ્રેડર્સ છે ત્યાંથી લાવે છે। એની દુકાને ચેક કરતા દુકાન બંધ હતી, એનું ગોડાઉન પણ બંધ હતું। ત્યાં બંને જગ્યાએ સીલ મારવામાં આવેલા છે, એને બોલાવી અને પછી ખોલવામાં આવશે અને એની આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા, સર, વેપારી સાથેની પ્રાથમિક વાતચીતમાં તેના તરફથી તે કોઈ વાત કહેવામાં આવી છે ખરી કે આ ડબ્બા બીજા કયા કયા વેપારીઓ લેતા હતા, મતલબ આખી ચેન કઈ રીતના ચાલતી હતી એવું કંઈ ખબર પડી? એવું કંઈ ખબર નથી પડી। એને ત્યાં આવે ત્યાંથી લાવે છે હાર્દિક ટ્રેડર્સમાંથી, એટલી ખબર પડે। હાર્દિક ટ્રેડર્સના બિલ બુક ને બધું જોઈએ તો ખબર પડશે એમાંથી। અને અત્યારે આપણે અહીંયા આગળ શું કાર્યવાહી કરી રહ્યા છે? અત્યારે અંડર એક સેમ્પલ લઈ રહ્યા છે અને ડબ્બા સીઝ કરી રહ્યા છે અમે। આપણે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીશું। જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને આશંકા ગઈ હતી તે કયા આધારે ગઈ હતી તે પણ આપણે જણાવીશું, પણ તેની પહેલાં અત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ સ્થળો પર આ દરોડા પાડવામાં આવેલા છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જે ઘીના સેમ્પલ છે તે પણ અત્યારે સીઝ કરવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી આ ચેકિંગ વહેલી સવારે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રોવિઝન સ્ટોરમાં પહોંચતાની સાથે આ જે ડબ્બા છે તેને આ રીતના જે કોથળા હતા, કંતાનના બોક્સ હતા, કોથળા તેમાં મૂકવામાં આવેલા હતા અને તે બાદ તપાસ કરતાં જે અમૂલનું શુદ્ધ ઘી છે તેના બદલે અમૂલ શુદ્ધ ઘી અહીંયા આગળ દેખાયું અને તેની સાથે આસપાસના જે પેકિંગ છે તેની પર અમૂલનો કોઈ લોગો દેખાયો ન હતો। ફરી એક વખત અહીંયા આગળ આપણે બતાવીશું આ જે મુખ્ય શંકાસ્પદ બાબત છે તે અહીંયા આગળ આ શુદ્ધ ઘી લખેલું હોવાના કારણે કોર્પોરેશનને આશંકા છે કે આ જે ઘી છે તે ડુપ્લિકેટ છે, પરંતુ અમૂલ જેવી બ્રાન્ડ છે તેના નામે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ઊંચા ભાવે તેનું વેચાણ કરી શકાય અને જે ખરીદદારો છે તેની પાસેથી વધુ નાણાં મેળવી શકાય। જો કે જે ગોડાઉનમાંથી આ માલ સામાન આવતો હતો તેને સીલ કરવાની કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે। ગોડાઉનના માલિકનો અતોપતો નથી, ફોન તેનો સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તેના જ કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ હાટકેશ્વર વિસ્તારમાં
આવેલું આ જે ગોડાઉન છે તેને સીલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે તે પ્રકારની અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ છે અને આરોગ્ય વિભાગ પોતે પોલીસ ફરિયાદી બને તે પ્રકારે પણ હાલ તજવીજ શરૂ કરાઈ છે. કેમેરામેન નિનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.